શહેરના વારસી વિસ્તારમાં આવેલા બાબા પરશુરામ સાહેબની ફકીર કી ઝોપડી ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે બાબા પરશુરામ સાહેબની પવિત્ર ફકીર કી ઝોપડી વારસિયા ખાતે સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે સિંધી સમાજના અગ્રણીઓ, શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ભક્તોએ દર્શન કર્યા બાદ મહાપ્રસાદનો પણ ભાવપૂર્વક લાભ લીધો હતો. કાર્યક્રમમાં ઈશ્વરભાઈ ભૈયાજી, જે બાબા પરશુરામજીના વંશજ છે, તેમના આશીર્વાદ માટે ભક્તો ઉમટી પડ્યા હતા. ફકીર કી ઝોપડી વર્ષોથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે અવિરત સેવા કરી રહી છે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે યોજાયેલો આ કાર્યક્રમ લોકો માટે આધ્યાત્મિક ઉર્જા અને સેવા ભાવના સાથે સંકળાયેલા સંદેશ સાથે સંપન્ન થયો હતો. આજે ગુરુ પૂર્ણિમાનો બહુ મોટો પ્રસંગ છે. અમારે ગુરુને શ્રદ્ધાંજલિ આપવાની છે. હું બાબા પરશુરામ સાહેબના ઝૂંપડાથી વારસિયાથી બોલી રહ્યો છું, ઈશ્વર ભૈયા. હું ઝૂંપડું સંભાળું છું. આજે અમારા સત્સંગી ભાઈઓને જાતે જ બધું પ્રસાદનું આયોજન કર્યું છે. ખાવાનું બી એ લોકોએ જાતે જ બનાવ્યું છે. કોઈ બહારના માણસો આવીને ખાવાનું બનાવતા નથી. અહીંયા જ બધું જાતે જ રાંધવાનું કામ ચાલે છે. અવિરત સેવા કરતા આવે છે. અવિરત સેવા કરવા કન્ટિન્યુઅસ. હા, અમારું સેવાનું કામ સવારે 5 વાગ્યાથી ખુલ્લી થઈ ગયું છે. ખાવાનું બનાવે છે, બધા તંબુ બંબુ લગાડી દીધા છે અને હમણાં 10 વાગે ભંડારાનું આયોજન ચાલુ થશે અને બધા માણસો જમશે. પછી સાંજે અમારો પ્રોગ્રામ છે. વાહભાઈ સંતો રામીરામનો સત્સંગ બધું કરશે અને પ્રસાદ બી વાંચશે, પ્રસાદનું બી વિતરણ કરશે. વચનોનું પાલન કરવું જોઈએ અને એને રિસ્પેક્ટ આપવી જોઈએ. આજકાલના બાળકોને બી શીખવાડવું જોઈએ કે ગુરુ છે. અમારા જે માસ્તર છે, જે અમને ભણાવે છે, એ પણ ગુરુ છે. ભગવાન બી ગુરુ છે. એને અમારે પ્રણામ કરવા જોઈએ, એને નમસ્તે કરવું જોઈએ અને એને બધું સારી રીતે કરવું જોઈએ. વાહભાઈ સંતો રામીરામ, વાહભાઈ સંતો રામ. આજે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ હોવાથી બાબા પરશુરામ કુંજ ગુરુ બાબા પરશુરામ સાહેબના દરબાર પર અમે આશીર્વાદ લેવા આવ્યા છે અને અંધકારરૂપી જ્ઞાનને દૂર કરીને પ્રકાશરૂપી જ્ઞાનને મેળવવા માટે આજે અહીંયા બાબાના દરબાર પર અને ભૈયાજી જે બાબા ઈશ્વરભાઈ અહીંયા જે હાજર છે, જે પૂરું સંચાલન કરે છે, દેખરેખ કરે છે, એનો પણ આશીર્વાદ લીધો છે અને ભૈયાજીનો પણ આશીર્વાદ લીધો છે અને દરેક વસ્તુ અમે આશીર્વાદ મળતું રહે એવી ગુરુના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. જય